નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુ સફર પરિવારમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ કરંટ અફેર્સ. રોજ આપણે અલગ અલગ કરંટ અફેર્સની જે પણ ઇવેન્ટ બને છે એની સવિસ્તારથી ચર્ચા કરીએ છીએ. આજે આપણે ભણવાના છીએ તારીખ 15/10/2018 નું કરંટ અફેર્સ. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ યુટ્યુબ ચેનલમાં નવા હો તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે ત્યાં ક્લિક કરી દો. બાજુમાં એક નાનકડી બેલ જેવી નિશાની આવશે, એના ઉપર પણ ક્લિક કરી દો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની માહિતી તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મારફત ફ્રી ઓફ કોસ્ટ મળતી રહે અને તમે ઘરે બેઠા બેઠા અભ્યાસ કરી શકો. ત્યાર પછી એક નાનકડી વાત, તમે જો લાઈક કરવાનું ભૂલવાનું નથી અને કમેન્ટ કરવાનું પણ ભૂલવાનું નથી. તો જોઈએ આજનું કરંટ અફેર્સ. આજે તારીખ છે 15/10/2018 સોમવાર. રેડ કલર રાખે. જો આજે આપણા દિવંગત રાષ્ટ્રપતિ કહી શકે, ઇન્ડિયાના બહુ ઉચ્ચ દરજાના વૈજ્ઞાનિક પણ કહી શકે અને બહુ મોટા સ્ટેટ્સમેન કહી શકે એવા એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ છે. તો કલામ સાહેબ તો આમ બહુ મોટી પર્સનાલિટી રહી છે, સ્ટેટ્સમેન રહી ચૂક્યા છે, ભારતના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. તો આ બધા ઉપર આ બધા કારણોને લીધે એકાદ બે પ્રશ્ન આપણને એક્ઝામમાં પૂછાઈ શકે, તો એની મસ્ત રીતના આજે આપણે ચર્ચા કરી લઈએ અને કરંટ વિથ જીકે ભણી લઈએ. પેલું જે એપીજે અબ્દુલ કલામનું આજે જન્મદિવસ છે, તો એનું પેલું અબુલ પાકીર જૈનુદ્દીન અબ્દુલ કલામ એવું પૂરું નામ છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. તો પૂરું નામ પણ ઘણી વખત પૂછાઈ જાય. 15 ઓક્ટોબર 1931 કલામ સાહેબનો જન્મ થયો હતો ધનુષકોડી. આપણી ટેક્સ્ટ બુક ગુજરાત ગવર્મેન્ટની જીસીઆરટીની જે બુક છે એમાં એક ચેપ્ટર છે, એમાં પણ આ ઉલ્લેખ છે. ધનુષકોડી ગામ રામેશ્વરમ તમિલનાડુ સ્ટેટ. તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, આના ઉપરથી પ્રશ્ન પણ બની શકે. પછી એમનું ઉપનામ ઉપરથી ઘણી બધી વખત આગળની જૂની એક્ઝામમાં પ્રશ્ન પૂછાણા છે કે મિસાઇલ મેન અને પીપલ્સ પ્રેસિડેન્ટ યાની કે જનતાના લોકોના રાષ્ટ્રપતિ તરીકે ઓળખાય છે માનનીય અબ્દુલ કલામ સાહેબ. પછી આના ઉપરથી પ્રશ્ન બની શકે ભારતના 11મા રાષ્ટ્રપતિ. તો કેટલામાં રાષ્ટ્રપતિ કલામ સાહેબ હતા એવો પ્રશ્ન બને તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. 11, 12, 13 એવા ઓપ્શન આપેલા હોય તો 11મા રાષ્ટ્રપતિ હતા, આપણા 11th પ્રેસિડેન્ટ હતા. એમનો કાર્યકાળ પણ મેં અહીંયા લખેલો છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમારા માટે અગત્યનું છે. 25 જુલાઈ 2002 થી લઈને 25 જુલાઈ 2007 સુધી કલામ સાહેબ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા રહેલા છે. તો આ તો બહુ સરળ રીતના 2002 થી 2007 25 જુલાઈ તો 25 જુલાઈ, કારણ કે 5 વર્ષનો સમયગાળો હોય છે પ્રેસિડેન્ટ પદ માટેનો, એ તમને ખબર જ છે. ત્યાર પછી કલામ સાહેબ વિશે અગત્યની બીજી માહિતી આપણે જોઈએ તો વૈજ્ઞાનિક તરીકે ખૂબ મોટી સિદ્ધિઓ હાંસલ કરેલી હતી કલામ સાહેબે, તો એ પણ આપણે જોઈ લઈએ. 1962 વૈજ્ઞાનિકો સાથે જોડાણા અને વિજ્ઞાનમાં રિસર્ચ કાર્યનું પોતે શરૂઆત કરી. ત્યાર પછી 1980 આપણો જે રોહિણી ઉપગ્રહ લોન્ચ થયો, ભારતનો પહેલો ઉપગ્રહ જે ભારતમાંથી લોન્ચ કરવામાં આવ્યો હોય હરિકોટા, શ્રી હરિકોટા સતીશ ધવન સ્ટેશનથી. તો એ પણ પૂછાઈ શકે કે 1980 રોહિણી જે ઉપગ્રહ લોન્ચ થયો એમાં સૌથી અગત્યનું યોગદાન હોય તો એ કલામ સાહેબનું હતું. ત્યાર પછી અગ્નિ મિસાઇલ અને પૃથ્વી મિસાઇલમાં સિંહ ફાળો પ્રદાન કર્યો, એટલે જ એમનું નામ મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત થઈ ગયા. કારણ કે અબ્દુલ કલામ સાહેબ એવું માનતા હતા કે ઇન્ડિયા પાસે એવું સંરક્ષણ કરવા માટે શસ્ત્રો હોવા જોઈએ જેથી કરીને પોતાની સ્વરક્ષા કરી શકે. જો બે વસ્તુ છે, કલામ સાહેબની ભાષામાં કહે તો આપણી પાસે પથ્થર તો હોવો જ જોઈએ, મારે નહીં તો કાંઈ નહીં, પણ આપણી પાસે ડરાવવા માટે પથ્થર હોય તો સામેવાળી વ્યક્તિને આપણે આપણું સંરક્ષણ કરી શકે. એટલા માટે અગ્નિ અને પૃથ્વી મિસાઇલમાં ખૂબ સરસ યોગદાન આપ્યું અને આખી ડેવલપ કરી અને ભારતને એક મિસાઇલ કન્ટ્રી બનાવી દીધું. ત્યાર પછી 11 મે અને 13 મે 1998 નો દિવસ. તમે સૌ જાણો છો પોખરણ, રાજસ્થાનનું પોખરણનું રણ, ત્યાં અણુ અખતરા થયા, અણુ પરીક્ષણ થયા, એમાં પણ કલામ સાહેબ મુખ્ય વ્યક્તિ તરીકે, મુખ્ય વૈજ્ઞાનિક તરીકે ફાળો આપ્યો હતો. તો આ પણ આપણા માટે અગત્યનું છે. અટલ બિહારી વાજપેયી વખતની જે સરકાર 11 મે 13 મે 1998 પોખરણ ક્યારે થયું એવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો બીજું પરીક્ષણ હતું. ત્યાર પહેલા પણ ઇન્દિરા ગાંધી સરકાર વખતે પણ પોખરણમાં અણુ પરીક્ષણ થઈ ચૂક્યું હતું. તો આ પણ પ્રશ્ન બની શકે. ત્યાર પછી એમને જે અગત્યના એવોર્ડ મળેલા છે કલામ સાહેબને, એની પણ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. જો ભારતના મુખ્ય એવોર્ડ છે એની આપણે ચર્ચા કરીએ, બાકી અહીંયા મેં લખ્યું છે 20+ ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલા છે, પણ એ આપણા માટે એટલું અગત્યનું નથી. પણ ભારતના એવોર્ડ ક્યારે મળ્યા અને ક્યાં મળ્યા એ થોડું આપણી એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે, તો એની પણ ચર્ચા કરી લઈએ. 1981 નું વર્ષ પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે કલામ સાહેબને. ત્યાર પછી 1990 પદ્મ વિભૂષણ એવોર્ડ મળેલો છે. બંનેના ફોટોગ્રાફ અહીંયા મેં આપ્યા છે, પદ્મભૂષણ એવોર્ડ અને પદ્મ વિભૂષણ એવોર્ડનો ફોટોગ્રાફ પણ અહીંયા છે, તમે બહુ સરળતાથી યાદ રાખી શકશો. અને 1997
ભારત રત્ન એવોર્ડ મળેલો છે. જો ભારત રત્નનો અહીંયા મેં ફોટોગ્રાફ પણ આપી દીધો છે એટલે બહુ સરસ રીતના તમે યાદ રાખી શકશો. તો અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે 1997 ના વર્ષમાં ભારત રત્ન કલામ સાહેબને મળેલો છે. ભારતનો સર્વોચ્ચ એવોર્ડ આપણે ગણી શકીએ તો એનું વર્ષ આપણે ખાસ યાદ રાખવાનું 1997. પછી પોતે પ્રેસિડેન્ટ બની ગયા તો ભારત રત્ન કોણ આપે તો તમને ખબર જ છે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જે રાષ્ટ્રપતિ છે એ જ ભારત રત્ન એલોટ કરે છે, આપે છે સન્માનપૂર્વક. તો એ વ્યક્તિ ભારત રત્ન જેને મળેલો છે એ જ પાછા પ્રેસિડેન્ટ બને છે અને ઘણા બધા લોકોને એવોર્ડ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અગત્યની કલામ સાહેબની જે બુક્સ છે એના ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે આવનારી એક્ઝામમાં અને ભૂતકાળમાં પૂછાયેલા પણ છે. તો એની પણ સાથે સાથે આપણે ચર્ચા કરીએ. એમની જે અગત્યની બુક છે એમાં પહેલું છે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, પછી બીજું છે માય જર્ની, ઇન્ડિયા 2020 વિઝન, પછી આ બહુ ફેમસ બુક છે વિંગ્સ ઓફ ફાયર અને એનું ગુજરાતી અનુવાદ છે એ અગન પંથ છે. અહીંયા ફોટોગ્રાફ પણ મેં આપેલો છે, કલામ સાહેબનો ફોટો છે, અહીંયા તમે જોઈ શકો છો. અગન પંખ એ એમની આત્મકથા છે અને અરુણ તિવારી છે એમણે ગુજરાતીમાં અનુવાદ કરેલો છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાથે. અરુણ તિવારી, વિંગ્સ ઓફ ફાયર, અગન પંખ. તો આ બુક તમે ખાસ ધ્યાન રાખજો, આ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ગુજરાતી સાહિત્યના એક સર્જક એમનો પણ આજે જન્મદિવસ છે તો સાથે સાથે એની પણ આપણે ચર્ચા કરીએ. નામ છે મનુભાઈ પંચોલી. તમે નામ સાંભળેલું હશે, મનુભાઈ પંચોલી. અને એમનો જન્મદિવસ છે, એમનું જે વતન છે પંચાસિયા રાજકોટ જિલ્લામાં આવેલું છે. તો એમના ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે એમનો જન્મ કઈ જગ્યાએ થયેલો છે. તો પંચાસિયા રાજકોટ જિલ્લો. અહીંયા ફોટોગ્રાફ પણ છે મનુભાઈ પંચોલીનો, એ તમે સરળતાથી યાદ રાખી શકશો. પછી એમનું જે ઉપનામ છે એ છે દર્શક. તો એના ઉપરથી ઘણા બધા પ્રશ્ન બની શકે કે દર્શક કોનું ઉપનામ છે, નીચેનામાંથી કયા સર્જકનું ઉપનામ દર્શક છે, અથવા મનુભાઈ પંચોલીનું ઉપનામ કયું છે એવો પ્રશ્ન બને તો દર્શક ખાસ તમે ધ્યાન રાખજો. બીજું એના માટે એક ફેમસ વાત એ છે કે ઊંડી ઇતિહાસના દ્રષ્ટિવાળા સર્જક તરીકે ઓળખાય છે મનુભાઈ પંચોલી. પછી એમણે બે સંસ્થાઓ છે ત્યાં સેવા પણ આપેલી છે. એક છે આમલા અને લોક ભારતી સણોસરા જે ભાવનગર નજીક આવેલી છે. તો આ બંને સંસ્થામાં પોતે માનદ સેવા આપેલી છે. પછી ગુજરાતના શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે, ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યાર પછી થોડા સમય સુધી શિક્ષણ મંત્રી પણ મનુભાઈ પંચોલી રહેલા છે અને પ્રખર ગાંધીવાદી તરીકે ઓળખાય છે. ત્યાર પછી એમની મહત્વની કૃતિ ઉપરથી ઘણા બધા પ્રશ્ન બની શકે તો એ પણ આપણે જોઈ લઈએ. પહેલા તો તમે બધાને ખબર હશે ઝેર તો પીધા છે જાણી જાણી એ કૃતિ એ મનુભાઈ પંચોલીની છે. જો અહીંયા પણ મેં ફોટો આપ્યો છે, આ બુકનો જ ફોટો છે. ગુજરાતી ક્લાસિક નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી, મનુભાઈ પંચોલી દર્શક, એમનું ઉપનામ પણ બુકમાં લખેલું જ છે. ત્યાર પછી દીપ નિર્વાણ, સોક્રેટિસ, કુરુક્ષેત્ર અને જલિયાવાલા બાગ આ એમની ફેમસ બુક છે. તો એમાં સોક્રેટિસ છે એમનો ફોટો અહીંયા આપેલો છે. સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર એમને મળેલો છે. જો અહીંયા ઉપર બુકમાં પણ લખેલું છે સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર પ્રાપ્ત નવલકથા સોક્રેટિસ, મનુભાઈ પંચોલી, ઉપનામ દર્શક. તો આ બંને બુકનો તમે ફોટોગ્રાફની આધારે સરળતાથી યાદ રાખી શકશો. ત્યાર પછી એમને મહત્વના જે એવોર્ડ મળેલા છે મનુભાઈ પંચોલીને એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. તો રણજીતરામ સુવર્ણચંદ્રક જે એવોર્ડ છે ગુજરાતી સાહિત્યમાં અપાય છે રણજીતભાઈ વાવાભાઈ મહેતાની યાદમાં, એમાં 1964માં એને એવોર્ડ મળેલો છે. ત્યાર પછી સાહિત્ય એકેડમી એવોર્ડ 1975માં મળેલો છે. સોક્રેટિસ નવલકથા આપણે જે આગળ ફોટો જોયો એમાં પણ ઉપર આપણે ચર્ચા કરી હતી, લખેલું છે એ પ્રમાણે. પછી પદ્મભૂષણ એવોર્ડ 1991માં મળેલો છે. આગળ મેં પદ્મભૂષણનો તમને ફોટોગ્રાફ બતાવ્યો આગળની સ્લાઇડમાં. પછી સરસ્વતી સન્માન એમણે મળ્યું છે 1997માં. પછી જમનાલાલ બજાજ એવોર્ડ 1996માં મળેલો છે. મૂર્તિદેવી પુરસ્કાર 1987માં મળેલો છે ઝેર તો પીધા છે જાણી જાણી કૃતિ માટે. આગળ મેં બુક્સનો પણ ફોટોગ્રાફ તમને દેખાડ્યો. તો આ રીતના મનુભાઈ પંચોલી વિશે આપણે વાતચીત કરી. ત્યાર પછી આજનું બીજું નેશનલ લેવલનું કરંટ આપણે જોઈએ તો સિક્કિમ જે સ્ટેટ છે જેમની કેપિટલ ગંગટોક છે, તમે સૌ જાણતા હશો. સિક્કિમના જે મુખ્યમંત્રી છે ચીફ મિનિસ્ટર પવન કુમાર ચામલિંગ, એમને એક એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવશે આજે. કારણ કે સિક્કિમ છે એ 100% ઓર્ગેનિક સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું 2016થી. કારણ કે જે એમની જે ખેતીની પદ્ધતિ છે આખું ફેરફાર કરવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા અને ઓર્ગેનિક પ્રોડક્શન થાય એ રીતના આખા ખેડૂતોને તાલીમ ને એવું બધું આપેલું છે. ઘણો બધો આખો આર્ટિકલ હતો આજે. તો એના વિશે થોડી વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ દ્વારા
અન્ન અને કૃષિ સંસ્થા જે યુનાઇટેડ નેશન્સનો એક પાર્ટ છે એમના દ્વારા સુવર્ણ પુરસ્કાર સિક્કિમ ગવર્મેન્ટને એલોટ કરવામાં આવે છે, ફાળવવામાં આપવામાં આવશે, સન્માનિત કરવામાં આવશે, જેમાં 25 દેશો, જો વિશ્વના 25 દેશોનું નોમિનેશન હતું એમાંથી આપણું ઇન્ડિયાનું સિક્કિમ સ્ટેટની વિજેતા થયું છે. અને એ એવોર્ડ લેવા માટે પવનકુમાર ચામલિંગ જે રોમમાં, જે ઇટાલીનું હાલમાં પાટનગર છે, ત્યાં જવાના છે. તો એવા ઘણા બધા પ્રશ્ન બની શકે કે સિક્કિમના સીએમ કોણ છે? તો પવનકુમાર ચામલિંગ, અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો પવનકુમાર ચામલિંગ, જેમનો જ ફોટોગ્રાફ અહીંયા રાખેલો છે. કયો એવોર્ડ મળે છે? તો અન્ન અને કૃષિ સંસ્થા દ્વારા સુવર્ણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઓર્ગેનિક સ્ટેટ તરીકે નીચેનામાંથી કયું સ્ટેટ ઓળખાય છે? તો સિક્કિમ ઓળખાય છે. અને રોમ તો ઇટાલીનું પાટનગર છે. આવા ઘણા બધા પ્રશ્ન આ સ્લાઇડમાંથી બની શકે તો તમે સરળતાથી યાદ રહેશે. પછી વિજયભાઈ રૂપાણી ઉત્તર પ્રદેશની મુલાકાતે આજે જવાના છે લખનૌ. આપણે કાલે આના વિશે ઘણું બધું ઉત્તર પ્રદેશ સરસ રીતના ભૂગોળની આખું સ્ટેટ વિશે માહિતી મેળવી હતી. તો લખનૌની મુલાકાત, જે યુપીનું પાટનગર છે, કેપિટલ છે, ત્યાં એની મુલાકાતે જવાના છે આપણા ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી. એ ફોટોગ્રાફ છે. એકતા જાહેર સંવાદને સંબોધન કરશે. તો કયા સંવાદને સંબોધન કરશે એવો કોઈ પણ પ્રશ્ન બને તો એકતા જાહેર સંવાદને સંબોધન કરશે આપણા ચીફ મિનિસ્ટર. પછી યુપીના જે સીએમ છે યોગી આદિત્યનાથ અને બીજા દિનેશ શર્મા, એ છે ડેપ્યુટી સીએમ. તો આ બંનેની સાથે મુલાકાત કરશે અને એને એક આમંત્રણ આપશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે અત્યારે સરદાર સાહેબનું જે સ્ટેચ્યુ નર્મદાના કિનારે સાધુ બેટ ઉપર લગાડવામાં આવે છે, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ તરીકે ઓળખાશે જ્યારે એનું અનાવરણ થઈ જશે. હમણાં 31 ઓક્ટોબરે આપણા માનનીય પ્રધાનમંત્રી એનું અનાવરણ કરવાના છે, રાષ્ટ્રને અર્પણ કરવાના છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે આખો સમારંભ થવાનો છે, જે કાર્યક્રમ થવાનો છે, એનું આમંત્રણ માટે વિજયભાઈ રૂપાણી તે યુપીની મુલાકાતે છે. ત્યાર પછી નેશનલ ન્યૂઝમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ છે લોહિત સોનોવાલ. એમને કાલે કીર્તિ ચક્ર આપવાની જાહેરાત ગૃહ મંત્રાલય કરી છે. તો પહેલો પ્રશ્ન, કોણે જાહેરાત કરી? તો ગૃહ મંત્રાલયે કરી છે. કોને કીર્તિ ચક્ર મળશે? તો કે લોહિત સોનોવાલ. આ જે છે એ આસામના પોલીસ ઇન્સ્પેક્ટર, પીઆઈ, મેં અહીંયા લખેલું જ છે, આસામના પોલીસ ઇન્સ્પેક્ટર હતા. અને ઉલ્ફા ઉગ્રવાદી જે સંગઠન છે એમની સાથે લડતા એ શહીદ થયા હતા, અથડામણમાં શહીદ થયા હતા 2013માં. તો એના માટે એમને કીર્તિ ચક્ર આપવામાં આવશે લોહિત સોનેવાલને. તો અહીંયા કીર્તિ ચક્રનો પણ ફોટોગ્રાફ છે. અને ગૃહ મંત્રાલય કાલે ઓફિશિયલ ન્યૂઝમાં જાણકારી આપી છે, તો એ આપણે ચર્ચા કરી. ત્યાર પછી જે ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ નામનું શહેર છે, જ્યાં ત્રિવેણી સંગમ આવેલો છે, કુંભ મેળો ભરાય છે, આપણે કાલે ચર્ચા કરી હતી. એમનું નામ બદલીને હવે જે યુપીના સીએમ છે યોગી આદિત્યનાથે જાણકારી આપી છે કે એમનું નામ પ્રયાગરાજ કરવામાં આવશે. તો એના ઉપરથી આવનારી એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા શહેરનું નામ પ્રયાગરાજ કરવામાં આવ્યું, અથવા અલ્હાબાદનું નવું નામ કયું છે, એવા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અલ્હાબાદનું નવું નામ પ્રયાગરાજ કરવામાં આવશે. જે યુપીના જે સીએમ છે યોગી આદિત્યનાથ, અહીંયા ફોટો જોઈ શકો છો. પછી રામ નાઈક, જે એમના ગવર્નર છે યુપીના, એ પણ અહીંયા આપી દીધેલો છે. રામ નાઈક, એ પણ ફોટોગ્રાફ અહીંયા આપેલો છે. તો તમે એ પણ ખાસ ધ્યાન રાખજો, એના ઉપરથી પ્રશ્ન બને તો તમને પ્રોબ્લેમ નહીં રહે. ત્યાર પછી આપણે ઇન્ટરનેશનલ ન્યૂઝ જોઈએ તો પોર્ટુગલ અને સ્પેનમાં લેસ્લી વાવાઝોડું આવ્યું. તો અહીંયાથી પહેલો પ્રશ્ન બને કે લેસ્લી વાવાઝોડું કયા દેશને અસર કર્યું, અથવા કયા દેશમાં આવ્યું, ટકરાણું, એવા કોઈ પણ પ્રશ્ન બને તો તમે ખાસ ધ્યાન રાખજો. લેસ્લી વાવાઝોડું છે એ પોર્ટુગલ અને સ્પેનમાં અસર કરે છે. પછી પોર્ટુગલ અને સ્પેન છે, તો આપણે સાથે સાથે ઇન્ટરનેશનલ લેવલના કોઈ પણ ન્યૂઝ ભણીએ તો એમની ભૂગોળ થોડી જાણવાની કોશિશ કરીએ, કારણ કે ઇન્ટરનેશનલ લેવલનું આખી પૃથ્વીનું કોઈ ભૂગોળ પૂછે, ઇન્ટરનેશનલ લેવલની કોઈ રાજધાની પૂછે, તે આપણે ભૂગોળ થોડું જાણતા હોય તો આપણે એક્ઝામમાં સરળતા રહે. તો પોર્ટુગલની જે રાજધાની છે વિદ્યાર્થી મિત્રો, એ છે લિસ્બન. એમનું જે ચલણ છે એ યુરો છે, કારણ કે યુરોપિયન કન્ટ્રી હોય, ઘણા બધા દેશ એમાં પાર્ટિસિપેટ છે. યુરો એક કરન્સી છે. અને એમની જે ઓફિશિયલ લેંગ્વેજ છે પોર્ટુગીઝ ભાષા છે. તો પોર્ટુગલ વિશે માહિતી મેળવી. ત્યાર પછી સ્પેન. તો સ્પેનની જે રાજધાની છે મેડ્રિડ, રિયલ મેડ્રિડ. આવી તમે ફૂટબોલની ટીમનું નામ પણ, ક્લબનું નામ પણ સાંભળ્યું હશે. પછી એમનું પણ ચલણ છે યુરો છે, કારણ કે યુરોપિયન કન્ટ્રી છે. પછી એમની જે ભાષા છે ઓફિશિયલ લેંગ્વેજ સ્પેનની, એ છે સ્પેનિશ. તો એ પણ તમે ખાસ ધ્યાન રાખજો, સ્પેનિશ એની ઓફિશિયલ લેંગ્વેજ છે. પછી પોર્ટુગલની વાત નીકળી છે તો સાથે સાથે ઇતિહાસમાં પણ આપણે દ્રષ્ટિ કરી લઈએ અને ઇતિહાસના 2-3 પ્રશ્ન સાથે સાથે શીખી લઈએ. કરંટ વિથ જીકે. જો 1498 નું વર્ષ તમે સૌ જાણો છો, ઇતિહાસ થોડો ઘણો તમે વાંચેલો પણ હશે કે વાસ્કો દ ગામા, આપણે ભણતા હતા જે ટેક્સ્ટબુકમાં, જીસીઆરટીની ટેક્સ્ટબુકમાં બહુ સરસ રીતના આની સ્ટોરી, ફોટોગ્રાફ બધું આપેલું છે કે ભારતમાં વિદેશીઓનું આગમન થાય છે તો સૌથી પ્રથમ પોર્ટુગીઝ આવે છે, પોર્ટુગીઝ પ્રજા આવે છે 1498માં.
વાસ્કો દ ગામા કેપ ગુબનો રસ્તો શોધીને આવે છે જહાજની મુસાફરી કરીને, એનું નામ છે વાસ્કો દ ગામા. 1498માં એ ક્યાં ઉતરે છે તો કે કાલિકટ બંદર, જે કેરળની નજીક આવેલું છે, કેરળમાં આવેલું છે એવું કહી શકાય. અને તે વખતનો રાજા છે જમોરીન. તો આના ઉપરથી પણ ઇતિહાસને લગતા ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે, એ તમે ધ્યાન રાખજો કે પ્રથમ આવનારી ભારતમાં પ્રજા કઈ છે, પોર્ટુગીઝ છે. કયા વર્ષે, કારણ કે પહેલી વખત આવે છે તો વર્ષ પણ આપણા માટે ઇતિહાસનું અગત્યનું બની જાય. 1498નું વર્ષ, કાલિકટ બંદર કેરળમાં ઉતરે છે અને ત્યાં વખતે એ રાજાનું નામ પણ પૂછાઈ જાય તો જામોરીન એ રાજાનું નામ છે. અહીંયા વાસ્કો દ ગામાનો ફોટો પણ આપેલો છે, તમે જોઈ શકો છો. પછી સાથે સાથે ગુજરાતની પણ ચર્ચા કરીએ તો ગુજરાતમાં પણ પ્રથમ આવનારી વિદેશી પ્રજા કઈ છે એવો જો કોઈ પ્રશ્ન બને તો એમાં પણ પોર્ટુગીઝ જ આવે છે, પોર્ટુગલના વતની. એ ગુજરાતમાં આવનારી પણ પ્રથમ વિદેશી પ્રજા છે 1535માં. જો 1498માં ભારત આવ્યા એટલે 37 વર્ષ પછી ગુજરાતમાં પણ એને આગમન કર્યું અને સૌથી પહેલા દીવ જીત્યું. તો એ પણ તમે ખાસ ધ્યાન રાખજો કે ભારતમાં આવનારી પ્રથમ પ્રજા અને ગુજરાતમાં આવનારી પ્રજા પોર્ટુગીઝ હતી. આ પણ આપણે સાથે સાથે જીકે મીન્સ ઇતિહાસની ચર્ચા કરી. ત્યાર પછી રમત ગમત થોડુંક આપણે જોઈએ, કારણ કે સ્પોર્ટ્સ પેજ આપણા માટે મોસ્ટ ટાઈમ બી છે, એ પણ આપણે સાથે સાથે હવે જોઈ લઈએ. સાથે સાથે સ્પોર્ટ્સ પેજ પણ જોઈએ, એ પણ આપણા માટે આઈએમપી છે. પેલું છે ભારત vs વેસ્ટ ઇન્ડિઝની કાલે ટેસ્ટ મેચનું આયોજન થયું હતું, તો એમાં એનું થોડું રિઝલ્ટ આવી ગયું, જોઈ લઈએ. ભારતની જીત થઈ છે અને વેસ્ટ ઇન્ડિઝ 10 વિકેટે હારી ગયું છે. તો સૌથી મોટી હાર પણ કહી શકે અને ભારતનું સૌથી મોટી જીત પણ કહી શકે કે 10 વિકેટે ઇન્ડિયાએ વિજય મેળવેલો છે. એમાં એક વર્લ્ડ રેકોર્ડ પાછો ઇન્ડિયાએ બનાવ્યો, તો આપણા માટે એ પણ મોસ્ટ ટાઈમ બની જાય ઇવેન્ટ. ભારતે સતત 10મી સિરીઝ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો છે. પણ ભારતનો એકલાનો રેકોર્ડ નથી, બરાબરી કરી છે એવું પણ કહી શકે. ભારતનો રેકોર્ડ તો કાલે બની ગયો, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તો છે જ. હવે જો આપણે એક સિરીઝ વધારે જીતી લેશું તો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તૂટી જશે. અત્યારે એમની સમકક્ષ છે આપણે ભારત અને ઓસ્ટ્રેલિયા. ઇન ફ્યુચર આપણે એક સિરીઝ જીતશું તો ઇન્ડિયાનો એ રેકોર્ડ બની જશે. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કરંટની રિલેટેડ રમતગમતની સ્પર્ધામાં પૂછાઈ શકે પ્રશ્ન. ત્યાર પછી છે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ, તો એના ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો મેન ઓફ ધ મેચ જે બન્યા છે એ બોલર છે ઉમેશ યાદવ, અહીંયા ફોટોગ્રાફ આપેલો છે ઉમેશભાઈનો. પછી મેન ઓફ ધ સિરીઝ પૃથ્વી શો, સૌથી વધારે આ સિરીઝમાં રન ફટકારનાર, ડેબ્યુ કરનાર પણ આ બની ગયા છે પૃથ્વી શો, જે બહુ નાની ઉંમરમાં ખૂબ સરસ ક્રિકેટ રમે છે. તો એના વિશે પણ આપણે ચર્ચા કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણા માટે અગત્યના ન્યૂઝ છે એ છે શાંઘાઈ માસ્ટર્સ. એમાં પહેલા તો કઈ રમત સાથે આપણી આ સ્પર્ધા હતી તો ટેનિસની રમત સાથે સંકળાયેલી આ સ્પર્ધા છે. પછી એમાં જોકોવિચ, તમને ન્યૂઝપેપરમાં યોકોવિચ લખેલું મળશે પણ તમે ગૂગલમાં જઈને પેલું ટ્રાન્સલેશન સાંભળો તો એમાં જોકોવિચ સંભળાય છે, મેં જોકોવિચ લખ્યું છે. જોકોવિચ અને બોર્ના કોરિક વચ્ચે કાલે સ્પર્ધા થઈ શાંઘાઈ માસ્ટર્સની અને એમાં આ બંનેની સ્પર્ધામાં જોકોવિચ વિજેતા બન્યા છે. તો એના ઉપરથી 2-3 પ્રશ્ન, અહીંયા જોકોવિચનો મેં ફોટો પણ આપેલો છે, એ પણ તમે સરળતાથી યાદ રાખજો ફોટો જોઈને. જોકોવિચ અને બોર્નો કોરિકની જે સ્પર્ધા થઈ તો કયા કયા દેશના વતની છે એવા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય. તો જોકોવિચ છે સર્બિયાના વતની છે અને કોરિક છે એ ક્રોએશિયાના વતની છે, એ પ્રશ્ન પૂછાય. તો પણ તમને કઈ રમત સાથે સંકળાયેલા છે જોકોવિચ, તો ટેનિસની રમત સાથે સંકળાયેલા છે. અને કોણ જીતેલું છે એવો પ્રશ્ન પૂછાય શાંઘાઈ માસ્ટર્સ ઓપનમાં, તો વિજેતા જે થયા છે એ છે જોકોવિચ. તો આ રીતના આમની પણ આપણે માહિતી મેળવી. તો આ રીતના બહુ સરસ રીતના આપણે રમતગમત, કરંટ અફેર્સ, ઇતિહાસ, ભૂગોળ, વિશ્વની અલગ 2-3 રાજધાની જોઈ. પછી આપણા સાહિત્યકાર ગુજરાતી સાહિત્ય પણ સાથે સાથે શીખવું અને વિજ્ઞાનનો પણ આપણે એક મુદ્દો એપીજે અબ્દુલ કલામ, આપણા જે કલામ સાહેબ છે એના પણ વિશે સરસ માહિતી મેળવી. તો આ રીતના આખું કમ્પાઇલ કરેલું સરસ રીતના આપણે આજે કરંટ ભણ્યા. તમને ખૂબ મજા આવી જશે. જરૂરથી આ લેક્ચરને લાઈક કરો. તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એમની સાથે આ લેક્ચરને વોટ્સએપના માધ્યમથી એમની લિંક શેર કરી શકો છો, જેથી કરીને એ પણ ઘરે આરામ ખુરશીમાં અથવા એસી ઉપર એસી વાળા રૂમમાં બેસીને એકદમ સરસ રીતના કમ્પાઇલ કરેલું બધા સબ્જેક્ટ મિક્સ કરેલું કરંટ અફેર્સ ભણી શકે, પોતાનું જ્ઞાન વધારી શકે. તો જરૂરથી નીચે કમેન્ટ લખો, તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો અને લેક્ચરને લાઈક કરવાનું ભૂલવાનું નથી. કાલે ફરી પાછા મળીશું નવા કરંટ અફેર્સના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.